નથી. આ શું છે ભાઈ? આવું શીખવાડ્યું છે હવે તને? અલ્લાહનો અપમાન. હવે તને માફી નહીં, સજા મળશે. ચલ સાફ કર બધું. હું સાફ કરું મોટી વાત? હા તું, અને એ પણ હમણાં જ. આયાન જો રૂપ સાથે લગ્ન કરે તો રૂપ આ ઘરની વહુ બને. તમે ભૂલમાં તો નથી ભૂલી રહ્યા ને? હું વસુંધરા પારેખ. શું શું કહ્યું તમે? હું વસુંધરા પારેખ. હું જે કહું એ જ સાચું. કારણ કે વસુંધરા પારેખ ક્યારેય ખોટું ના બોલે. તમને પણ આ વાત લાગુ પડે કે નહીં? એ છોકરી તું હવે વધારે પડતું બોલવા લાગી છે. વધારે પડતું નહીં, વધારે પડતું સાચું. તમે તમારી જાતને પૂછો ને, આ લોકોને અપાતી ટ્રીટમેન્ટ તમે જુઓ છો ને? અને એ લોકોની પીડા જુઓ છો ને? પછી પણ તમે તમારી જાતને સંભાળી લીધી, રાઈટ? મેડમ, તો કેવું કહેવાનું? કે જે કામ પરને ઢાંકી દે એ રાઈટ, જે છે એવું દેખાય એ ગાંડા. સારું, ટ્રીટમેન્ટ પતે ને પછી બહાર આવીને લેક્ચર આપવાનું ચાલુ કરી દેજો, સારી કમાણી થશે. બાકી અહીંયા તો એક વાત નક્કી છે, તું ગાંડી છે ને હું સાજી નરવી. તું અહીં ટ્રીટમેન્ટ માટે આવી છે અને હું અહીંયા છું કેમ કે તારી ટ્રીટમેન્ટમાં તું નડતો ઊભું ન કરે એમાં. ખોટું, ખડાખડ ખોટું. સત્ય એ છે